આ સૂર્યમુખી જો ને પારું છું તો આ પારવાના છે ને આપણે આમાં વાવી દીધા વધારે હું એ કીધું પારી નાખું થોડા પાણી અને લીંબુ પાણી લેવે સરસ લ્યો એટલે ભાઈ આપણે લીંબુ પાણી છે ને શાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય પણ 3-4 ટાઈમ પીતા હોય અને લીંબુ પાણીના મને બહુ ફાયદા થાય એ તમને પછી વાત કરીશ. લીંબુ પાણીથી ઘણા ફાયદા થાય અને ભાઈ આ તો પારવામાં એવું છે કે ભાઈ આપણે બી છે ને લાગડ છાંટી દીધું એટલે કીધું અમુક પછી પાછા વધારે ઉગ્યા હોય તો પારી નાખશું. આમાં ભાઈ બાજરી હોય તો વાવ્યા પછી પારવાની હોય, તલ હોય અને વાવ્યા પછી પારવાના હોય એટલે ગાળે પડતા જગ્યા મૂકીને એટલે આઘા રાખી અને એનું જે છોડની માપ સાઈઝ હોય એ પ્રમાણે છોડને કરી અને પાર્યું કહેવાય. પછી અંદર ખડ થઈ જાય, નિંદામણ વધી જાય અને એને જે ખડ કાઢી એને નિંદામણ કહેવાય. આવું હોય. થોડી પડે પણ તમારી જેટલી ના એ તો ખબર તો એમાં પણ આ તો કોઈને ખ્યાલ હોય ન હોય આપણે વાત કરીએ એમ. હા એ તો એમ જ ને. બાકી હવે આવ્યા શું જો અમે સવારથી એટલે અડધી-પોણી કલાક છે એટલું લઈ લીધું. હા તો હવે આવ્યા એટલે એક પાછો હું વાડીમાં આટો મારતો આવ્યો અને સરસ એક મસ્ત બતાવવું છે તમને એટલે આપણે બે આ લીંબુ પાણી પીને જઈએ જોવા. અરે બતાવું એટલે એમ થાય ખુશ થઈ જાવ હું કે વાહ ભાઈ વાહ આપણા. તો બતાવો બીજું શું. જુઓ આનું નામ ફળ કહેવાય, આ સીતાફળ. હવે આ છે ને થોડુંક જ બાકી એટલે કાલે કે પ્રમ દિવસે લગભગ તોડી લેવાનું થાય અને હવે આખું ખુલી ગઈ છે અને હા 400 ગ્રામનું લગભગ આ ફળ છે. વજનમાં કરો 400 ગ્રામ થાય. બીજું જો અહીંયા છે હા આ લગભગ 250 ગ્રામ જેવું હશે. એટલે આવા સીતાફળ આપણે વાડીમાં આ પહેલા ફાલ ના થયા. સીતાફળ તો બહુ વાલું મને પાછું. હા આપણે સીતાફળ છે, રામફળ વાવ્યું છે, હજી લક્ષ્મણ ફળ ને હનુમાન ફળ એ બે આવશે ઝાડ એ બાકી છે આપણે એ રોપવાના છે હજી. અને આમાં છે ઘણા હો ફળ પાસે એવું નથી. તો આ સાઈડે છે ઓલપા એટલે લગભગ આ કેટલા પહેલી વખતના 7 ફળ છે. આ બે હજુ અહીંયા આરવાર 2 છે. હા ઓલી બાજુ છે. એટલે ફળ બહુ સારા છે. અને હવે આપણે છે ને આ દિત્યાન સોમિયાન આવે ને તારે તોડશું હમણે 2 દી રવા દઈએ બરાબર. હા તો હાલો હવે બોલતા હિસકા પર ઘડી કાંટો મારી બેઠી ને પછી ઓલું મારે છે બાકી પતાવી દઉં. થોડું પોરો ખાઈ લઈ દીધું. અને એક ભાઈ વાત કરવાની છે હવને મસ્તીની તો એક વાત કરીએ હાઈ ક્લાસ. હવે ભાઈ અહીંયા છે ને શિયાળો ભરપૂર હાલે છે અને ભાઈ મેઘરવો ઝાકળ પડતું હોય અને ટાઢી તે 2 દિવસ પાછી વધી ગઈ છે અને આપણે મોડેકથી આવું પાછું થોડું થતું હોય કરતા હોઈએ તો પાછા લીંબુ પાણી લઈને આવ્યા અને ભાઈ લીંબુ પાણી પીધું એટલે મજા આવી ગઈ. અને જે આપણીથી થાય અને ભાઈ મકાનનું એટલે કે ભાઈ રસોડાનું જે કાર્ય છે એના શારદી થઈ ગયા એટલે એ કાર્ય 75% પહોંચ્યું હો. એટલે ભાઈ રસોડું બને જમાવટથી હો ભાઈ. હા એટલે ભાઈ સણતા તો વાર ન લાગે, સણવાનું તો ઘરે 4-5 દીમાં ઉકલી જાય પણ બીજું પાછું ટાબક હોય ને એમાં થોડોક ટાઈમ લાગે. અને હવે પાછો બપોરાનો ટાઈમ થઈ ગયો. કેમ બપોરાનો ટાઈમ થવા આવ્યો ને તો આજ તો બપોરામાં જાણે જો ડુંગળી બટેટા વડી એનું શાક બનાવવાનું છે. પેલા ભાઈ વડી અને ડુંગળી ને બટાટા તો હવે ભાઈ એ શાક એટલે આમાં શું છે ડુંગળી બટાટાનો આખો સ્વાદ ફેરવી નાખે વડી. એટલે આ વડીનું નામ આવે ને ત્યાં તો ભાઈ મજા જ આવી જાય. એટલે શાકમાં થાય જમાવટ તો ભાઈ બપોરામાં આજ વડી અને ભાઈ ડુંગળી બટાટા તો ભાઈ જમાવટ થાય. અને આપણે 2 મહિના પહેલા લગભગ અહીંયા પ્રી વેડિંગ શૂટિંગ કરવા આવ્યા હતા ભાવનગરથી.
એક ભાઈ ને દીકરી ને દીકરીઓ ને કેમેરામેન ને ઈ. તો એ લોકેશન ગોતતા હતા કે ભાઈ એને શૂટિંગ એ રીતનું ઉતારવું હતું કે ભાઈ દેશી સૂલો હોય, દેશી વાડીનો માહોલ હોય, દેશી જીવનનું એ રીતનું પ્રી-વેડિંગ લગ્નમાં એને બનાવવું હતું. તો આપણને પૂછવા આવ્યા એટલે આપણે હા પાડી ભાઈ તમારે દેશી ટાઈપનું બનાવવાનું છે, દેશી સંસ્કૃતિનું બનાવવાનું છે. તો કીધું તમે તારે અમારા ચૂલાનો ઉપયોગ કરો, અમારા રસોડાનો ઉપયોગ કરો અને તમારે જે સીન લેવા હોય એ લ્યો. એટલે એ દીકરીના લગ્ન અત્યારે પાછા આપણને એને વિડીયો મોકલ્યો, એને જે બનાવ્યું અહીંયા આપણી વાડીમાં ઈ. અને એ વિડીયામાં એને જે આપણી વાડી અને બધું એમાં એવું પાછું એને કીધું કે દાદા ફોનમાં વાત કરી અને અહીંથી ગયા તારે કહેતા ગયા ભાઈ અમારા લગ્ન નજીક આવે ને જ્યારે મૂકીએ ને તારે મેં તમને ફોન કરશું. એટલે પાછો હકીકતમાં એનો ફોન આવ્યો, એનો ભાવ જોવો એમ. પછી એવું કીધું કે ભાઈ આ દાદા એમ લગ્નના પ્રી વેડિંગમાં 3 એવા ગીત બનાવ્યા એને. તો એમાં જે તમારી વાડીએ શૂટિંગ કર્યું એટલે કે બધા વડીલોએ પસંદ કર્યું, અમારા હગાવાલાએ પસંદ કર્યું, અમારા કુટુંબનાએ પસંદ કર્યું, બધાએ તમારી વાડીએ જે શૂટિંગ કર્યું એ બધાએ પસંદ કર્યું અને બધાને ગમ્યું. તો હવે ભાઈ પહેલાં આપણે એ જોઈ લો. એટલે એ ભાઈ દીકરી આપણી વાડીએ જે પ્રી વેડિંગનું શૂટિંગ ઉતાર્યું એ જોઈ લો, પછી આપણે પાછા વાત કરીએ. જોયું ને, મજા આવી ને. હવે આ ટાઈપનું ભાઈ આપણી દેશી સંસ્કૃતિ ને દેશી પરંપરા એટલે આ હવ ને ગમે અને વડીલ ને. અને ભાઈ ઈ ભાઈ દીકરી અને જે ભાઈ આપણે જેના બેયના લગ્ન હતા તો એને આ રીતનો વિચાર કરીને આ રીતનું પસંદ કર્યું. એટલે ભાઈ આમાં વડીલો ગમે અને બતાવીએ કે ભાઈ જો આ અમારા દીકરીને જમાય. પછી કે ભાઈ આ વડીલ એમ કે ભાઈ અમારે જો આ દીકરીઓને હોવ. એટલે ગમે અને વિડીયો બતાવીએ કે જોઈએ કે અને આનંદ કરીએ કે હવ. એટલે વડીલોનો વિચાર કર્યો. આ બેના જે લગ્ન હતા તો એ બે દીકરીએ વડીલોનો વિચાર કર્યો અને હવ જોઈએ કે એવું બનાવ્યું. એટલે જ આપણે એને સાથ સહકાર આપ્યો કે ભાઈ આ દેશી સંસ્કૃતિનું બનાવે. અને એ ભાઈ દીકરીના લગ્ન તો દીકરી ને આપણે દીકરીના આશીર્વાદ લેવાના હોય, બરોબર? દીકરીના આશીર્વાદ દેવાનો, પણ આપણે એને એના જીવનમાં આનંદ અને ખુશી રહે તો એવી આપણે લગ્ન જીવન એનું સારું રહે એવી શુભેચ્છા આપી. હા, અને ભાઈ દીકરીના આવા વિચાર છે એટલે એને જિંદગીમાં કોઈ જે તકલીફ ન થાય એવી આપણી શુભેચ્છા. અને ભાઈ આ પ્રી વેડિંગ શૂટિંગ તો હવે હમણાંથી માહોલ એનો વધ્યો છે. બાકી આ તમને જો પહેલેથી વાત કરું તો હવે ભાઈ આમાં વાત તો જાણી એવી છે ભાઈ જૂનું જે મને યાદ છે ત્યાંથી વાત કરું કે ભાઈ વડીલો અમુક પહેલાં વાત કરતા કે ભાઈ અમી અમારા આણામાં એટલે કે બે માણાનો આણું વળાવીને આવે, ઘરે વહી આવે અને પછી ભાઈ 15 દી મહિને ક્યારેક એવો ગાળો મળી જાય સિટીમાં જવાનું થાય તો 2 જણા પોટો પડાવતા આવે. અને એ પોટો તોય પાછા વડીલોને બતાવવાનો નહીં, કારણ કે 2 જણાનો પોટો છે એટલે તો એ બતાવે નહીં અને ટકમાં મૂકી રાખે. ટકમાં મૂકી રાખો એ કોઈને એ ખાલી એક યાદી પૂરતો એમ. એટલે આ સમય હતો. એમાંથી પછી પાછા ફોટા રનિંગ થયા, પછી અમુક લગ્નમાં આલ્બમ બનાવવા મળ્યા. પછી રામાનંદ સાગરનું રામાયણ આવી આપણે ટીવીમાં. પછી બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી હતા. પછી ટીવીનો જમાનો આવ્યો અને કલર ટીવી થવા મળ્યા. પછી એ સમય પછી આપણે એવા કેમેરા આવ્યા, એ સિરિયલ શરૂ થઈ પછી કે ભાઈ તમારે લગ્ન પ્રસંગની કેસેટ બનાવી હોય તો બને. એટલે ધીરે ધીરે એ માહોલ થયો. પછી ભાઈ આમાં એવું બનતું
કે ભાઈ લગ્ન પ્રસંગમાં આપણે શૂટિંગ કરવું છે અને કોઈ એવા વ્યવસ્થિત કે ભાઈ હવે આ શૂટિંગ કરવું એટલે કાંઈ જ કહેવાતું ત્યારે એમ. તો પછી જ્યારે લગ્નની તારીખ નક્કી કરવા જાય કે લગ્નનું આયોજન કરવા જાય ત્યારે એમ કે ભાઈ અમારે એવો વિચાર છે કે ભાઈ 63 બનાવવી છે લગ્નની. તો પહેલા એને દીકરીના બાપાને કહેવું પડે અને એ રીતનું વાત કરવી પડે કે ભાઈ અમારે 63 અને પરમિશન આપે તો પછી કેમેરામાં વાળાને કહેવાનું. આ રીતનો સમય હતો. પછી ભાઈ ધીરે ધીરે એ રીતનું એમાં થાય કે ભાઈ 63ની જ પરમિશન આપી અને ઉતારવાની. પછી પાછું કે ભાઈ 2 જણાના કપલનું જો ઉતારવું હોય તો એ કેમેરાથી ઉતારે એટલે લાઇટ ને આન તેન જોવે એટલે અમુક સીન રૂમમાં લેવા પડે બેયના, એટલે કોઈ નડતર ન થાય છે. તો એ રીતના સીન લેવા હોય ને તો પરમિશન લેવી પડશે કે ભાઈ વડીલોને પૂછવું પડે કે ભાઈ અમે આ રીતનું શૂટિંગ ઉતારી. હવે એ કે તો વાંધો નહીં, જો ન કે તો એ રીતનું શૂટિંગ એ ઉતરતું નહીં. અને ધીરે ધીરે આ એમનામાં ઘણા વર્ષ વહી ગયા અને હવે પાછું આ આપણે મોબાઈલ આવ્યા, પછી ડિજિટલ કેમેરા આવ્યા એટલે રનિંગ થઈ ગયું કે ગમે ને ગમે એ ફોટો પાડીએ કે ફરવા જાય ને હાલું હાવ ઈઝી થઈ ગયું. અને હવે સમય એ રીતનો આવ્યો કે ભાઈ લગ્ન પ્રસંગ હોય એ મહિનો 2 મહિના અગાઉ જેવો ટાઈમ પ્રી વેડિંગ કરવા જાય, દરિયા કાંઠે જાય, કાંઈ સારા સિનરી હોય ત્યાં જાય અને જે જેને અનુકૂળ હોય જેને ગમતું હોય એવું ઉતારતા હોય. એટલે આ રીતનો સમય હવે છે. અને આ રીતનું પણ આમાં આપણે કે ભાઈ જે શૂટિંગ ઉતારીએ પ્રી વેડિંગ આ છે તો એ સારું જ છે જે જેને ગમે એ. પણ આપણે જે લગ્નનો માહોલ છે ને આ જે કાર્ય આપણે લગ્ન માટે પ્રી વેડિંગ કરતા હોય આપણે આડાવડા કપડામાં ગમે એ ત્યારે ગમે એ ફોટો પડાવીએ છીએ, ગમે એ શૂટિંગ આપણે કરાવીએ છીએ. પણ જે લગ્નના માહોલમાં લગ્નને ભળતું એ માહોલને ભળતું એવું પ્રી વેડિંગ થાય તો ભાઈ વડીલોને અને આપણા જે સમાજમાં અમુક જે કાંઈ હોય એ બધાને મજા આવે. અને લગ્નની હારો એની કે ભાઈ આ દીકરી દીકરાએ બહુ સારું કાર્ય કર્યું એવી વાત થાય. આપણે જો આ પ્રી વેડિંગ દેશી સંસ્કૃતિમાં બનાવ્યું એટલે આપણે એક વાત કરવામાં કેટલો આનંદ થયો કે ભાઈ નહીં આ કાર્ય બેન દીકરા આપણે ભાઈ સારો વિચાર છે એમાં. એટલે જે લગ્નના ભળતા કપડાં અને લગ્નમાં જે કાંઈ દેશી સંસ્કૃતિના આપણા જે કપડાં હોય એવા કપડાં પહેરીને પ્રી વેડિંગ બનાવે અને બધાય જોઈએ કે એવું બનાવે તો ભાઈ હવને મજા આવે અને હવને આનંદ થાય. અને હવને લગ્નનો હરખ કોને ન હોય, પહેલા તે વડીલોને હોય કે ભાઈ અવડો ઉંમર લાયક દીકરી થઈ કે ભાઈ દીકરો થયો તો એને હરખમાં સામેલ કરવામાં વાંધો શું. અને એને ગમતું બનાવીએ તો હરખમાં એ આપણી કરતા વધારે સામેલ થાય ને. અને એને જે ઉત્સાહ હોય દીકરી દીકરાને પરણાવવાનો એ ઉત્સાહ વધે ને હમું. પણ આ શરૂઆતથી એમ થાય કે મન માન્યું થાય અને અમારે આમ પછી આ સમય ન આવે. પણ એ સમય આવવાનો. આપણે રનિંગ કપડાં તો ડેઈલી પહેરતા હોય, ગમે ને ફરવા ગયા હોય તો ત્યારે એવી રીલ્સ બનાવીએ કે હાઈ ક્લાસ મજા જ્યારે જે ટાઈમે ને શૂટ થાય એવું. પણ લગ્નના માહોલમાં લગ્નનું પ્રી વેડિંગ કરવું એ કોઈ વાંધો નથી, પણ એને જાળવી રાખીને કે ભાઈ આપણે આ લગ્ન માટે બનાવ્યું હે. અને લગ્નમાં બધા જોવાના હોય તો બધા હરખથી જોઈએ કે એવું બનાવવાની કોશિશ કરે તો વધારે મજા આવે. બાકી ભાઈ હવના મગજ ને હવના વિચાર જેને જે ગમે એ કરવું, આ કુદરતે જિંદગી આપી છે તો હવ આનંદથી જીવીએ હે. વાત તો સરસ કરી એમને હવે આપણને જે યાદ આવે એ કરતા હોય. અને હવે તમે ભાઈ કરો શાકની તૈયારી, હમણાં બપોર પડી જાય અને હું થોડું કોઈલું બાકી છે એ પૂરું કરતો આવું. બરોબર. હા શાક બનાવો જમાવટ થાય એવું. ઘઉં બનાય એટલે ઓછા ખાઈએ છીએ, બાજરામાં વધારે મજા આવે એટલે બાજરાના રોટલા ધેબી નાખો. હાલો તો હા. હવે જો આપણે બધી તૈયારી કરીને બેસી ગયા છે. બધા મસાલા લઈ લીધા છે, વડી લઈ લીધી છે, ડુંગળી બટાટા લઈ લીધા છે. તો પહેલાં આપણે ડુંગળી બટાટા મોળી નાખી અને પછી આપણે શાક મૂકી. આપણે જો ડુંગળી બટાટા મોળાઈ ગયા છે અને સૂલો જઈ ગયો વાળો પાટિયો મૂકી દીધો છે. તો હવે આપણે શાક મૂકી દઈએ. આમાં વઘાર નથી કરવાનો પણ આપણે થોડીક હિંગ નાખવાની છે.
હવે આપણે જો તેલ તો ગરમ થઈ ગયું છે, આ હિંગ નાખી દઈએ આપણે આ મોળેલી ડુંગળી. હવે આપણે જો ડુંગળી બટાટા વડીનું શાક બનાવવાની શરૂઆત કરી દીધી છે, અને એની તો આ રીતે ઘણી દાન બનાવી છે, પણ આપણે તમને નહોતું બતાવ્યું એટલે આજ બનાવ્યું છે. તો બધા બહેનો જોજો, આ રીતે શાક બનાવી બહુ મસ્ત બને અને બપોરામાં થાય જમાવટ. અને હવે આપણે નાખી દઈએ આ મોળેલા બટેટા. અને અમથું તે આપણે ડુંગળી બટાટાનું શાક તો રલીંગ બનાવતા જ હોઈએ આપણે, અને ડુંગળી બટાટાનું શાક લાગે મીઠું અને મજા આવે. વડી ન હોય તો હાલે એવું કાંઈ નથી. આપણે જરાક હલાઈ નાખીએ પછી મસાલો નાખીએ. અને આપણે તો પાછી જો આ પાટિયામાં અને ચૂલે એટલે ડબલ મજા આવે. અને હવે નાખી દઈએ આપણે બધો મસાલો. આ મીઠું નાખી દઈએ અને આ ધાણા જીરું અને હળદર અને આ છે આપણે ખાડેલું મરચું. હવે આપણે આને થોડીક આમને પકડવા દઈએ અને ઉપર કાંહલામાં પાણી મૂકી દઈએ. પછી પાણી ગરમ થાય ને પછી આપણે નાખીએ. હંમેશા ગમે એ શાક બનાવતા હોય, ગમે એ કઠોળ બનાવતા હોય તો આપણે શાકમાં ગરમ પાણી કરીને નાખીએ તો ઘણો ફેર પડે. આઢું પાણી આપણે ડાયરેક્ટ નાખી દઈએ તો એ શાકમાં મજા આવે નહીં. એટલે મારે તો આ રીતની ટેવ છે. આપણે આ ગરમ પાણી થાય પછી એ પાછું નાખી દેવાનું, પાછું બીજું મૂકી દેવાનું. હવે આપણે 5 મિનિટ જેવું થયું છે, આપણે જોઈ લઈએ શાકને. અને આ રીતે જો શાક આપણે ગમે એ મૂક્યું હોય તો આ રીતે કકડવા દઈએ તો શાક બહુ સરસ બને. કેવું મસ્ત મસાલો બધો હળી ગયો ડુંગળી બટાટામાં, જુઓ સરસ મજાનું. અને હવે નાખી દઈએ આપણે આ પાણી ઉપર ગરમ થયું ને એ. અને હજી આપણે એની ઉપર થોડુંક પાછું પાણી મૂકી દઈએ, કેમ કે આપણે વડી નાખવાની છે એટલે વડી પછી રસો રાખવો જ પડશે. વડી નાખીએ ને એટલે વડી સૂહી જાય પાણી, એટલે આની ઉપર પાછું આપણે થોડુંક નાખી દઈએ એટલે ઘડી કરીને પાછું નાખી દેવું ગરમ થાય એટલે. શાક જોઈ લઈએ આપણે. 7 મિનિટ જેવું થયું છે. જો ડુંગળી તો ઘણી સડી જ ગઈ છે અને બટેટા જરા સડી ગયા, થોડું બાકી છે. આપણે આ વડી નાખવાની છે તો એ વડી નાખી દઈએ એટલે વડી આપણે હારવાર સડી જાય. અને જો આ રીતની વડી હોય ભાઈ, જેને ન જોયું હોય જોઈ લેજો. આ વડી કઠોળની બને, કળથી મઠ અલગ અલગ બધા આ રીતે બનાવતા હોય. અને હવે તો આપણે પહેલાં ઘરઘરાવ બનાવતા, પણ હવે તો વેચતી મળે છે એટલે આપણે તો વેચતી લાવેલા છીએ. પણ આ વડી નાખીને ગમે એમાં નાખો તમે બહુ સરસ લાગે. શાકનો આખો સ્વાદ બદલી જાય.
અને હવે આપણે છે ને આમને ધીમા તાપે સડવા દઈએ. આપણે ઝાર બાજરીના રોટલા કરવાના છે, તો એ તૈયારી કરી નાખું. કોથમરી જો આપણે વાડીમાંથી લઈ આવ્યા છીએ, તો મોળી નાખી અને પછી નાખી દઈએ આપણે શાકમાં. શાક જોઈ લઈએ આપણે. શાક તો ભાઈ મસ્ત સડી ગયું છે. જો બટેટા, ડુંગળી અને વડી સરસ થઈ ગઈ. જુઓ, તો હવે આપણે ઉતારી જ લઈએ અને કોથમરી નાખી દઈએ. ડુંગળી, બટાટાનું વડીનું શાક આરે આપણે ખીચડી થોડીક બનાવી છે અને ઝાર બાજરીના રોટલા. એટલે બપોરામાં થશે આપણે જમાવટ. અને ભાઈ શું શાકની સુગંધ બહુ સારી આવે છે. એ તો પણ અમને તો આવશે, તમને તો નહીં આવે. અને હવે આપણે રોટલા બનાવી નાખીએ. આપણે ભાઈ જો ઓલા આપણે સૂર્યમુખી પારતા થાય પર આવી ગયા અને કમ્પ્લીટ કરીને હુઈ આવ્યો હું. અને તમે શાક તો બનાવી નાખ્યું ને? હા, શાક બની ગયું, રોટલા બનાવું છું. અને હવે ભાઈ અત્યારે આપણે પોપટ આવતા હોય તો પોપટ અત્યારે પેન્ટાફોર્મના ફૂલ અને બીજા નંબરમાં કે આપણે તુર, તો તુર એક છોડ કમ્પ્લીટ થઈ ગયો છે, તો એમાં તુરના સવારે વીણીને તુર પોપટ ખાતા હોય. એટલે હવે આ સૂર્યમુખીનો ઘેરો તૈયાર થઈ જાય એટલે પોપટના થાય જમાવટ. કેમ? તુર ખાવાની મજા આવે પોપટ. પછી પાછું આપણે જો આ રસોડાનું કામ હાલે. કેમ? બરોબર ને? બરોબર જ ને. હે કાંઈ ફેરફાર હોય ત્યાં હો, પછી અત્યારથી થઈ જાય. ના, તમને શું કહેવાનું હોય? એમ? તમે તો કેટલા મકાન બનાવી નાખ્યા. હા, એ તો બરોબર છે. અંદર કાંઈ હશે તો પછી કહેશું. એમ એટલે આમાં રસોડું રહ્યું એટલે ભાઈ તમારી પસંદનું બનવું જોઈએ ને. રસોડું તમારી પસંદનું અમે બનાવી દઈએ તો પછી અમારું જે પસંદગીના સ્વાદ વાળું શાક હોય તમે બનાવો એમાં. બહાર તો બધું રેડી જ છે, મસ્ત દેખાય છે. સરસ બનાવે ભાઈ, રસોડાનું કામ સારું થાય છે. પણ એ હવે તમને આ તો એકારે બતાવવાનું છે. એવું છે ભાઈ. અને બને એટલે ભાઈ થાય જમાવટ હો. પણ હજી આમાં થોડોક ટાઈમ ગયો કારણ કે સણતા વાર નહીં પડે. નાનું મોટું કામ હોય ને એમાં વાર લાગે. કેમ? ટાબક ટીબક પૂરું ન થાય પછી. તો હવે જો આપણે સૂલો હરખો જગ્યો વાળો છે અને રોટલા બનાવી ત્યારે આપણે પહેલા સૂલો હરખો જગવો પડે, તો તાવડી હરખી તપી જાય તો રોટલો સારો બને, નકર ફેરફાર થઈ જાય. એટલે હવે આપણે રોટલા બનાવી નાખીએ. ઓલી વાત યાદ આવી કહું કયો કે ભાઈ આપણે બેનને કોમેન્ટ હતી કે ભાઈ આમાં રોટલો બનાવો ને એમાં જે શું કહેવાય ઓલું આપણે કાસું કાપીને ડુંગળી ને એવું નાખીને મસાલો નાખીને મસાલા રોટલો બનાવો. તો ભાઈ અમે તમે ક્યાં 4-5 દી પહેલા ખતરો કર્યો ને એ રોટલાનો આપણે ભાઈ વર્ષોથી બનાવી એવું નહીં, પણ એ રોટલો હવે કહેવા માંડ્યા કે ભાઈ મસાલા વાળો રોટલો બનાવો. એટલે બનાવવાની કોશિશ કરીને બનાવ્યો રોટલો કે ભાઈ આપણે ડાયરેક્ટ બતાવવો નથી, પેલા બનાવી ટેસ્ટ કરી જોઈએ પછી ખબર પડે. તો ભાઈ એ રોટલો 2 ગળિયા લઈને પછી ઓલું કરીને વચમાં મસાલો નાખીને પછી શેડવે. એટલે ભાઈ એમાં 2 બાજુથી શેડવે તો અંદર પૂરું કાંઈ સડતું નથી. એટલે જોવામાં સારું લાગે પણ એ ખાવામાં આપણને નો મજા આવે. એટલે ઈ રોટલો આ રીતનું થાય આમાં. કેમ તમે બનાવ્યો છો ને? વાત તો કરો. એમ જ ને ભાઈ, કાસો રે અંદર. અને કેમ કે 2 આપણે ગળિયા લઈએ એટલે વચ્ચે વચ્ચે થોડો પાતળો થઈ જાય પણ કોરે તો જાડો જ રહે અને સડે નહીં કાંઈ હરખો. અને બહુ સડવા દઈએ તો પછી બળી જાય, કાંઈ હારા વાટ થાય નહીં. અને ડુંગળી ના આંચન તમે નાખ્યું હોય તો એ આ તાપથી લોટ આવે તો લોટ જ છે, કાંઈ ઓલું તો અંદર એમ નામ રહે કાસું મસાલો એમ નામ રહે. હા, એટલે ઈ રોટલો કદાચ આપણે વિડીયો પર તો બનાવવો હોય તો એ બનાવી કે ભાઈ કે ખાવામાં ટેસ્ટી બને એવું ન થાય. એટલે બનાવ્યો તો ઘરે મેં આપણે પેલા અમે કોક નવી ફરમાઈશ કોક ની આવે ને અમે ન કરેલું હોય તો ઈ છે ને અમે પેલા ખતરો કરી જોઈએ અને પછી બનાવીએ. એટલે જે વસ્તુ બનાવી ટેસ્ટી ખાવા જેવી થાવી જોવે. બરોબર ને?
હા હમ. આપણે તો ખાવાની જ હોય, હા તમારે બધાને જોવાની હોય. અને એમી બનાવી, એમી પછી ખાઈ તો લાગે એવું કે આ ખાવા જેવું બન્યું છે, તો પછી તમે બનાવી શકો ને. એટલે આ રીતનું હા રોટલા નહીતર ભાઈ આમાં બીજા ને લોટ બગડે, મસાલો બગડે, ટાઈમ બગડે અને તકલીફ થાય. એટલે જે હકીકતમાં હોય એ કહી દેવાય. વાત આવી છે તમારી. લ્યો આ ગમ્યું આપણને. મોબાઈલમાં બતાવી દે પણ ખાવા જેવું છે કે નથી. હા ના ના એવું ન હોવું જોઈએ. વસ્તુ આપણે જે બનાવી ટેસ્ટી ખાવા જેવી હોય એ જ આપણે સૌને બતાવાય, જેથી કરીને કોઈનો મસાલો કે કોઈનો ટાઈમ ન બગડે. હવે આપણે જો શાક તો સરસ મજાનું બની ગયું છે, અને એક રોટલો થઈ ગયો છે અને આ બીજો કરું છું. હમણાં આપણે કડિયા છૂટે પછી બપોરા કરવા બેસી. છે ભાઈ આજ બપોરામાં જમાવટ હો. અને ભાઈ અમારા વિડીયો જોતા હો અને ભાઈ મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. અને બીજા નંબરમાં કે હવે ભાઈ હાઈપનું બટન આવે એ બધા વિડીયોમાં હાઈપ દબી દેજો હો ભાઈ, એટલે એમાં જમાવટ થાય. બીજું હું અને હવે ભાઈ થોડી વારમાં બપોરા કરવા બેસી જાઉં. ગરમ ગરમ આવશે બપોરામાં મજા, કારણ કે શિયાળો છે ને ગરમ ગરમ રોટલા હોય એટલે જમાવટ જ થાય હો. તો થોડી વાર પછી બેસી જાય બપોરા કરવા. મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.